જય શ્રી કૃષ્ણ. રાધે રાધે મિત્રો. તમે બધા જાણો છો કે આજે 3 જાન્યુઆરી 2026 એટલે શનિવાર અને પોષ મહિનાની પૂર્ણિમા તિથિનો શુભ અને મંગલકારી દિવસ છે. અને મિત્રો, આ તે પૂર્ણિમા તિથિ છે જે પોષ મહિનામાં પડતી સૌથી મોટી તિથિ ગણાય છે, કારણ કે આ શનિવારના દિવસે છે અને તેનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ હોય છે. ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે જો ક્યારેય મોકો મળે અને પોષ મહિનાની શનિવાર પૂર્ણિમા તિથિ પડી જાય તો તમારે એક ચપટી હળદરવાળો ઉપાય અવશ્ય કરવો જોઈએ. આ બંનેનો સંયોગ ખૂબ ઓછો આવે છે અને માન્યતા છે કે આ દિવસે કરેલો એક ચપટી હળદરવાળો ઉપાય ખૂબ વિશેષ ફળ આપે છે, કારણ કે આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. અને મિત્રો, તમે બધા જાણો છો કે શનિવાર પૂર્ણિમા તિથિનો જો સૌથી મોટો કોઈ ઉપાય ગણાય તો એક ચપટી હળદરવાળો ઉપાય જ છે. તો મિત્રો, આ શનિવાર પૂર્ણિમા તિથિના દિવસે તમારે આ એક ચપટી હળદરવાળા ઉપાયને અવશ્ય કરવો જોઈએ. ઘણા લોકો હશે જેમણે આ ઉપાય નહીં કર્યો હોય, એટલે આખું વર્ષ નીકળી ગયું અને તેમણે કોઈ પણ દિવસે આ એક ચપટી હળદરવાળા ઉપાયને નહીં કર્યો. પરંતુ મિત્રો, તમારી પાસે એક છેલ્લો મોકો બાકી છે, જે કે 3 જાન્યુઆરી 2026 પોષ પૂર્ણિમા તિથિનો છે. તો આ દિવસે તમારે આ ઉપાયને અવશ્ય કરી લેવો જોઈએ. ભલે તમે આખા મહિનાભર આ ઉપાયને નહીં કર્યો હોય, પરંતુ જો તમે આ પોષ મહિનાની શનિવાર પૂર્ણિમા તિથિના દિવસે આ ઉપાય કરી લીધો તો તમને આ ઉપાય કરવાનું તે ફળ અવશ્ય મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. તેથી મિત્રો, તમે આ ઉપાયને એકવાર અવશ્ય કરી લેજો, જેથી તમારા હાથમાંથી આ અવસર નીકળી ન જાય અને તમને આ ઉપાય કરવાનું પૂર્ણ ફળ મળી શકે. મિત્રો, આ ઉપાય ધાર્મિક માન્યતાઓમાં કહેવામાં આવ્યો છે, જેને આજે અમે તમને ખૂબ સારી રીતે સમજાવવાના છીએ. આ વિડિયો જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમને કોઈ બીજા વિડિયો જોવાની કોઈ જરૂર નહીં પડે. તો ચાલો મિત્રો, હવે ઉપાયને શરૂ કરીએ. જો આ પોષ મહિનાની શનિવાર પૂર્ણિમા તિથિ એટલી ખાસ હોય છે, એટલી મહત્વપૂર્ણ હોય છે કે જોવા મળ્યું છે કે ક્યારેક મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાનોથી જે મનોકામનાઓ પૂર્ણ નથી થતી, તે જ મનોકામનાઓ પોષ મહિનાની શનિવાર પૂર્ણિમા તિથિના દિવસે એક નાનકડા ઉપાયથી જ પૂર્ણ થઈ જાય છે. અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ અવશ્ય મળ્યું છે. જો તમે પણ આ ઉપાય કરવા માંગો છો તો પહેલાં આ ઉપાયને ધ્યાનથી સમજી લેજો, ધ્યાનથી સાંભળી લેજો અને તે પછી તેને કરજો. તમે જોશો કે આ ઉપાય કરવાથી તમને તેનું ફળ અવશ્ય મળશે. અને આ ઉપાય કરી લીધા પછી જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનું દુઃખ અથવા સમસ્યા ચાલી રહી હોય અને તમને એ પણ ન ખબર હોય કે આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે, ભલે તે પિતૃદોષ હોય અથવા કોઈ પણ પ્રકારનો મંગલ દોષ હોય અથવા કોઈ બીજું કારણ હોય, તો આ દિવસે તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. કારણ કે આ એવો ઉપાય છે જેને જો કોઈ વિશેષ દિવસે કરવામાં આવે તો તે દિવસનું પુણ્ય તો મળે જ છે, પરંતુ જ્યારે તે જ દિવસે તમે આ વિશેષ ઉપાય કરી લો તો તેનું ફળ વધુ મોટું અને ખૂબ જલ્દી મળવા લાગે છે, કારણ કે તમે આ ઉપાય એક ખૂબ જ મોટા અને વિશેષ દિવસે કરી રહ્યા હો છો. તો ચાલો મિત્રો, હવે આગળ જાણીએ કે આ ઉપાય ક્યારે કરવો, કોણે કરવો અને કેવી રીતે કરવો. અને તે પહેલાં, જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો અને આ વિડીયોને લાઇક કરીને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. તો મિત્રો, આ એક ચપટી હળદરવાળા ઉપાયને આ શનિવાર પૂર્ણિમા તિથિના દિવસે કેવી રીતે કરવો, કોણે કરવો, ક્યારે કરવો અને ક્યાં કરવો, આ બધા સવાલોના જવાબ તમને આ જ વિડીયોમાં મળવાના છે. અને જે પણ આ વિડીયો જોશે તેને આ એક ચપટી હળદરવાળો ઉપાય અવશ્ય કરવો જોઈએ, કારણ કે આ દિવસે એક ચપટી હળદરનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ હોય છે. અને જ્યારે વાત આવે એક ચપટી હળદરવાળા ઉપાયની, તો આ સાચે જ સોના પર સુહાગા જેવી વાત થઈ જાય છે. અને એ જ કારણ છે કે આ ઉપાય શનિવાર પૂર્ણિમા તિથિનો એક ખૂબ જ મોટો અને પ્રભાવશાળી ઉપાય ગણાય છે. હવે મિત્રો, સૌથી પહેલાં આ જાણી લઈએ કે આ એક ચપટી હળદરવાળા ઉપાયને આખરે કોણે કરવો જોઈએ. તો જુઓ, ઘરની જે મોટી માતાઓ બહેનો હોય છે તેમાંથી કોઈ એક મોટી માતા અથવા બહેન આ ઉપાય કરી શકે છે. અને મિત્રો, જો તમે ઈચ્છો તો તમારા ઘરના બધા સભ્યો માટે પણ આ ઉપાય કરી શકો છો. જો કોઈ વ્યક્તિની પોતાની કોઈ મનોકામના છે, પોતાનું કોઈ દુઃખ અથવા તકલીફ છે જે માટે તે આ ઉપાય પોતાના માટે કરવા માંગે છે, તો તે વ્યક્તિ આ ઉપાય પોતાના માટે પણ કરી શકે છે. અને જો ઘરમાં કોઈ એવો સભ્ય જે આખા ઘર પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આ ઉપાય કરવા માંગે છે, તો તે પણ આ ઉપાય કરી શકે છે.
કહેવાનો મતલબ એ છે કે આ ઉપાય દરેક વ્યક્તિ કરી શકે છે અને આખા ઘર પરિવાર માટે ઘરની મોટી માતાઓ બહેનોમાંથી કોઈ એક માતા અથવા બહેન પણ આ ઉપાય કરી શકે છે. જો કોઈ કારણસર ઘરમાં માતાઓ બહેનો હાજર ન હોય અથવા તે આ ઉપાય ન કરી શકતી હોય તો ઘરનો કોઈ પણ મોટો સભ્ય આ ઉપાય કરી શકે છે, ભલે તે પુરુષ જ હોય. તેમાં કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ નથી. હવે મિત્રો, આગલો સવાલ એ આવે છે કે આખરે આ ઉપાયને અમારે ક્યારે કરવો? તો જુઓ, આ ઉપાયને તમે સવારના સમયે પણ કરી શકો છો અને સાંજના સમયે પ્રદોષકાળમાં પણ કરી શકો છો. હવે જો તમે પૂછો કે સૌથી ઉત્તમ સમય કયો રહેશે આ એક ચપટી હળદરવાળા ઉપાય કરવાનો, તો અમે બસ એટલું જ કહીશું કે જો તમે આ ઉપાય સવારના સમયે કરો છો તો એ વધુ અધિક શુભ ગણાય છે. પરંતુ જો કોઈ કારણસર તમે સવારે ન કરી શકો અને તેને પ્રદોષકાળમાં સાંજના સમયે કરો છો તો એ પણ પૂર્ણ રીતે શુભ અને ફળદાયી હોય છે. હવે મિત્રો, સૌથી મહત્વપૂર્ણ વાત એ આવે છે કે સવારે જો અમે આ ઉપાય કરીએ તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી કરવો? તો જુઓ, સવારે જલ્દીથી જલ્દી ઉપાય કરવાનો પ્રયત્ન કરજો, પરંતુ જો કોઈ કારણસર થોડી મોડું પણ થાય તો તમે 10 કે 11 વાગ્યા સુધી આ ઉપાય કરી શકો છો, પરંતુ 12 વાગ્યા પછી આ ઉપાયને ન કરવો જોઈએ. આ વાતનું વિશેષ ધ્યાન રાખજો. હવે જો અમે સાંજના સમયે પ્રદોષકાળની વાત કરીએ તો પ્રદોષકાળ સાંજે 6 વાગ્યાથી શરૂ થાય છે, એટલે સાંજે 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી પ્રદોષકાળનો સમય ગણાય છે. પરંતુ તમે ઈચ્છો તો આ ઉપાયને સાંજે 6 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી ક્યારે પણ કરી શકો છો. તેમાં કોઈ તકલીફની વાત નથી. જુઓ મિત્રો, ઘણા લોકોના જીવનમાં એવું થાય છે કે તે ખૂબ મહેનત કરે છે, પરંતુ તેમ છતાં તેમને પોતાના કાર્યોમાં સફળતા નથી મળતી, એટલે ભાગ્ય તેમનો સાથ નથી આપતું. તો રૂઠેલા ભાગ્યને મનાવવા માટે અને સૂતેલા ભાગ્યને જગાડવા માટે આ ઉપાય ખૂબ જ પ્રભાવશાળી ગણાય છે. અને મિત્રો, કારણ કે આ ઉપાય પૂર્ણિમા તિથિના દિવસે કરવામાં આવી રહ્યો છે, તેથી આ ઉપાય તમારે તુલસીજી પાસે કરવો પડશે. જુઓ, આ ઉપાય કરવા માટે સૌથી પહેલાં તમારે એક સ્ટીલના પાત્રમાં 2 ચમચી કાચું દૂધ મિક્સ કરવાનું છે અને તે જ પાત્રમાં શુદ્ધ જળ ભરવાનું છે. તે પછી તે જ પાત્રમાં 1 ચપટી હળદર નાખી દેવાની છે. એટલે તમારે સ્ટીલના પાત્રમાં કાચા દૂધવાળું જળ તૈયાર કરીને તેમાં 1 ચપટી હળદર મિક્સ કરવાની છે. હવે આ પાત્રને તમારે તુલસીજીના છોડ પાસે લઈ જવાનું છે. આ જે જળ છે તેને તમારે તુલસીજીના છોડમાં ધીમે ધીમે અર્પિત કરવાનું છે. અર્પિત કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો ઓછામાં ઓછો 11 વાર જાપ કરતા રહેવાનું છે. જુઓ મિત્રો, જે પણ વ્યક્તિ પૂર્ણિમા તિથિના દિવસે આ પ્રકારે કાચા દૂધ અને હળદરવાળું જળ તુલસીજીના છોડમાં અર્પિત કરે છે તો વિશ્વાસ માનજો, તેના જીવનમાં સફળતા સાથે જોડાયેલી જેટલી પણ સમસ્યાઓ હોય છે તે ધીમે ધીમે ખતમ થવા લાગે છે. એટલે જો તમારું કોઈ પણ કાર્ય અટકેલું છે, કોઈ પણ કામમાં વારંવાર અડચણ આવી રહી છે, તો આ ઉપાયથી તે બધી અડચણો દૂર થવા લાગે છે. જુઓ, ઘણા બાળકો એવા હોય છે જેમને સમજમાં નથી આવતું કે આગળ તેમને જીવનમાં શું કરવું છે અથવા જેમને સાચો માર્ગ દેખાતો નથી હોતો. એવી સ્થિતિમાં પણ આ ઉપાય ખૂબ લાભકારી ગણાય છે, જેથી તેમના જીવનના નિર્ણયો સાચી દિશામાં જાય અને તેમના માર્ગમાં જે પણ બાધાઓ છે તે દૂર થઈ શકે. તેથી એવા બાળકો પણ આ ઉપાય કરી શકે છે. હવે મિત્રો, બીજા વિશેષ ઉપાય વિશે જાણીએ. જુઓ, પહેલો ઉપાય તમારે સૂર્યાસ્ત પહેલાં અવશ્ય કરી લેવો. હવે વાત કરીએ બીજા ઉપાયની. જુઓ, આ ઉપાય કરવા માટે સૌથી પહેલાં તમારે 7 ચણાની દાળ લેવી પડશે. ધ્યાન રાખજો, ચણાની દાળ ક્યાંયથી પણ ખંડિત ન હોવી જોઈએ. આ વાત તમારે વિશેષ રૂપે ધ્યાનમાં રાખવાની છે. જુઓ, પૂર્ણિમા તિથિ એક ખૂબ જ પવિત્ર દિવસ હોય છે અને શાસ્ત્રોમાં ચણાની દાળને સ્વર્ણ જેવું કહેવામાં આવ્યું છે. જે વ્યક્તિ પૂર્ણિમાના દિવસે શિવલિંગ પર ચણાની દાળ અર્પિત કરે છે તે સ્વર્ણ અર્પિત કરવા જેવું ફળ પ્રાપ્ત કરે છે. એટલે જો કોઈ વ્યક્તિ સ્વર્ણ અર્પિત ન કરી શકે અને ચણાની દાળ જ અર્પિત કરી દે તો તેનું ભાગ્ય ચમકી ઉઠે છે અને દુર્ભાગ્ય દૂર થઈ જાય છે. તો આ ઉપાય માટે તમારે 7 ચણાની દાળ લેવાની છે. તે સાથે એક તાંબાના પાત્રમાં શુદ્ધ જળ લેવાનું છે અને એક સ્ટીલની કટોરીમાં 1 થી 2 ગોળના ટુકડા લેવાના છે. હવે સૌથી પહેલાં તે કટોરીમાં રાખેલા ગોળના ટુકડાઓમાં થોડું જળ મિક્સ કરીને ગોળવાળું જળપાત્ર તૈયાર કરી લેજો. તે પછી આ બધી સામગ્રી લઈને તમારે ભગવાન શિવના મંદિરે જવું છે. જુઓ, પોષ મહિનાની પૂર્ણિમા તિથિ પર આ ઉપાય તમે સવારથી લઈને સાંજ સુધી ક્યારેય પણ કરી શકો છો. હવે સૌથી પહેલાં તમારી પાસે જે ચણાની દાળ છે તેને તમે જે ગોળવાળું જળ તૈયાર કર્યું છે તેમાં નાખી દેજો. જ્યારે પણ તમે ચણાની દાળ ગોળવાળા જળમાં નાખો ત્યારે તે સમયે તમારે મનમાં બૃહસ્પતિશ્વર મહાદેવનું સ્મરણ કરવું.
જુઓ, જ્યારે પણ તમે બૃહસ્પતિશ્વર મહાદેવનું સ્મરણ કરો છો તો તેનાથી તમારો ગુરુગ્રહ મજબૂત થાય છે, અને જ્યારે ગુરુગ્રહ મજબૂત થાય છે તો વ્યક્તિને પોતાના ભાગ્યનો પૂર્ણ સાથ મળે છે. એટલે જે પણ કાર્ય તમે કરી રહ્યા હો તેમાં નિશ્ચિત રૂપે સફળતા મળવા લાગે છે. હવે જુઓ, તમે જે ગોળવાળા જળની અંદર ચણાની દાળ નાખી હતી તેને તમારે ભગવાન શિવના શિવલિંગ પર અર્પિત કરી દેવાની છે. જે પણ વ્યક્તિ પૂર્ણિમા તિથિના દિવસે આ પ્રકારે ચણાની દાળ શિવલિંગ પર અર્પિત કરે છે તેની કિસ્મત ચમકી ઉઠે છે. જુઓ, ભલે તમે કોઈ પણ પ્રકારનો વ્યાપાર કરી રહ્યા હો, તમારે મનમાં પોતાના વ્યાપારનું સ્મરણ કરવું અને પછી આ ચણાની દાળ શિવલિંગ પર અર્પિત કરી દેવી છે. હવે જુઓ મિત્રો, તમારી પાસે જે એક લોટો શુદ્ધ જળ છે તેમાંથી સૌથી પહેલાં થોડું જળ શ્રી ગણેશજીના સ્થાન પર અર્પિત કરવું, પછી થોડું જળ કાર્તિકેયજીના સ્થાન પર, પછી થોડું જળ માતા અશોક સુંદરીના સ્થાન પર, પછી માતા પાર્વતીના હસ્તકમળ પર થોડું જળ અર્પિત કરવું, અને અંતમાં જે બાકી જળ બચે તે પૂરું ભગવાન શિવના શિવલિંગ પર અર્પિત કરી દેજો. આ બધું કરતી વખતે શ્રી શિવાય નમસ્તુભ્યમ આ મંત્રનો જાપ કરતા રહેજો અને મનમાં બૃહસ્પતિશ્વર મહાદેવનું સ્મરણ કરતા રહેજો. બસ આટલો સામાન્ય ઉપાય તમારે કરવાનો છે. મહાદેવ તમારા જીવનનો જે પણ ખરાબ સમય ચાલી રહ્યો છે તેને નિશ્ચિત રૂપે ખતમ કરી દે છે. હવે મિત્રો, ત્રીજા ઉપાય વિશે જાણીએ. જુઓ, આ ઉપાય માત્ર પૂર્ણિમા તિથિ પર જ કરવામાં આવે છે અને આ ખૂબ જ પ્રભાવશાળી ઉપાય છે. આ ઉપાયમાં તમારે માત્ર 3 સ્વાસ્તિક બનાવવાના છે. આ ઉપાય વિશેષ રૂપે ગુરુ બૃહસ્પતિને મજબૂત કરવા, દુર્ભાગ્યને દૂર કરવા અને ધન સંબંધિત સમસ્યાઓને ખતમ કરવા માટે કરવામાં આવે છે. હવે ધ્યાનથી સમજો. તમારે માત્ર 1 ચપટી હળદર લેવાની છે અને તેમાં થોડું શુદ્ધ જળ મિક્સ કરવાનું છે. જો તમારી પાસે ગંગાજળ હોય તો તેમાં થોડું ગંગાજળ પણ મિક્સ કરી લેજો. હવે જુઓ, તમારે તમારા જમણા હાથની અનામિકા આંગળીથી આ સ્વાસ્તિક બનાવવાના છે. પહેલો સ્વાસ્તિક તમારે તમારા મુખ્ય દ્વાર પર બનાવો. જ્યારે પણ પહેલા સ્વાસ્તિકનું નિર્માણ કરો ત્યારે મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો 11 વાર જાપ કરવો. બીજો સ્વાસ્તિક તમારે તમારા ઘરના મંદિરમાં બનાવો. જ્યાં પણ તમારા ઘરમાં ભગવાનનું સ્થાન છે ત્યાં જ બીજો સ્વાસ્તિક બનાવજો. ત્રીજો સ્વાસ્તિક તમારે તમારા ઘરમાં ત્યાં બનાવો જ્યાં ક્યાંય પણ તમે ધન રાખો છો, એટલે જ્યાં તમારી તિજોરી છે ત્યાં બનાવો. હવે મિત્રો, જો થોડી હળદર બચી જાય તો તેમાં થોડું જળ મિક્સ કરીને હળદરવાળું જળ બનાવી લેજો અને આ જળનો છંટકાવ ત્યાં કરી દેજો જ્યાં ક્યાંય પણ તમે સોનું, ચાંદી અથવા આભૂષણ રાખો છો. આ કરતી વખતે ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરતા રહેજો. જો હળદરવાળું જળ ફરી પણ બચી જાય તો તેનો છંટકાવ તમારા આખા ઘરમાં કરી દેજો. તો મિત્રો, પૂર્ણિમા તિથિ પર જીવનની સમસ્યાઓને દૂર કરવા અને ધન સંબંધિત તકલીફોને ખતમ કરવા માટે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. આ પ્રકારે તમારે ત્રીજો ઉપાય કરવો. હવે અમે ચોથા અને છેલ્લા ઉપાય વિશે જાણીએ. જુઓ, આ ઉપાય માટે સૌથી પહેલાં તમારે એક તાંબાના પાત્રમાં શુદ્ધ જળ લેવાનું છે. તે સાથે તમારે ચોખાના દાણા લેવાના છે. ચોખાના દાણા તમે 11 પણ લઈ શકો છો અથવા 108 પણ લઈ શકો છો, પરંતુ ધ્યાન રાખજો કે સંખ્યા વિષમ હોવી જોઈએ અને ચોખાનો એક પણ દાણો ખંડિત ન હોવો જોઈએ. હવે જુઓ, આ ચોખા પર તમારે થોડું પીળું ચંદન લગાવવું, એટલે ચોખાનો રંગ હલકો પીળો કરી દેજો. હવે આ ચોખા અને જળના પાત્ર બંને લઈને તમારે ભગવાન શિવના મંદિરે જવાનું છે. જુઓ, આ ઉપાય તમે 3 જાન્યુઆરી 2026 પોષ મહિનાની પૂર્ણિમા પર સવારથી લઈને રાત સુધી ક્યારેય પણ કરી શકો છો. હવે સૌથી પહેલાં તમારી પાસે જે ચોખા છે તેને તમારે ભગવાન શિવના શિવલિંગ પર અર્પિત કરી દેવાના છે. આ કરતી વખતે મનમાં બૃહસ્પતિશ્વર મહાદેવનું સ્મરણ કરતા રહેજો. ચોખા અર્પિત કર્યા પછી અંતમાં તમારી પાસે જે 1 લોટો શુદ્ધ જળ છે તે પણ ભગવાન શિવના શિવલિંગ પર અર્પિત કરી દેજો અને જળ અર્પિત કરતી વખતે શ્રી શિવાય નમસ્તુભ્યમ અથવા ઓમ નમઃ શિવાય આ બંનેમાંથી કોઈ એક મંત્રનો જાપ કરતા રહેજો. તો આ પ્રકારે જીવનના દુર્ભાગ્યને દૂર કરવા, ભાગ્યને મજબૂત કરવા અને ધન સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે આ ઉપાય પણ તમે અવશ્ય કરી શકો છો. તો મિત્રો, આ હતા પોષ મહિનાની પૂર્ણિમા તિથિના દિવસે કરવામાં આવતા કેટલાક ખૂબ જ વિશેષ અને પ્રભાવશાળી ઉપાય. જો માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક અવશ્ય કરી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.